જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ડાક સેવકો પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતરી ગયા છે. ડાક સેવકો હડતાલ ઉપર જતા પોસ્ટ ઓફિસમાં અનેક કામો અટવાઈ જવા પામ્યા છે, જેથી પોસ્ટના ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ માંગરોળ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં કામ કરતા પોસ્ટ ઓફિસના ડાક સેવકો હડતાલ ઉપર ઉતરતા પોસ્ટ ઓફિસની સામે બેસીને પોતાની માંગને સંતોષવા નારા લગાવી પોતાની વિવિધ માંગણીઓ પૂરી કરવા માંગ કરી રહ્યા છે. અહેવાલ પ્રકાશ લાલવાણી, માંગરોળ, જૂનાગઢ. અમારી માગણી એવી રીતની છે કે 2018ની અંદર જ્યારે આ અમારા પગાર પ્રશ્નનો, કામગીરી પ્રશ્નનો કે અમને જે કંઈક ભાડા ભથ્થા મળે એ બાબતનો પ્રશ્ન હતો, એની અમે રજૂઆત કીધી અમારા યુનિયને. ત્યારે તેના માટે સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું હતું 2018ની અંદર આપણે એના માટે એક કમિટી રચના કીધી, સંદ્રેશ કમિટી, બરાબર, એ સંદ્રેશ કમિટીની રચના કીધી અને સરકારે કીધું કે ભાઈ જે એ નિર્ણય આપે એ માન્ય. હવે સંદ્રેશ કમિટીએ જે નિર્ણય આપ્યો એ બાબતે સરકાર કોઈ પણ બાબત ઉપર માનવા તૈયાર નથી અને એની અમે આજ 2023 સુધી રાહ જોઈ, છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારનો તેનો નિર્ણય ન આવ્યો અને આજે અમારે એ અનુસંધાને અચોક્કસની અમે હડતાલ ઉપર ઉતર્યા છે. ભારત દેશમાં જ્યારથી પોસ્ટ ઓફિસ શરૂ થઈ છે આજ સુધી ગામડીય કર્મચારીઓને કોઈ સમસ્યા હલ થઈ નથી, કોઈ વાત લીધી નથી. અમે 5-5 કલાક નોકરી કરીએ છીએ ને કામ થાય છે 7 કલાક 8 કલાક. અમને પૂરો પગાર મળતો નથી, અમને ભથ્થું મળતું નથી, અમને કોઈ જાતના કર્મચારી ગણતા નથી.